તમારે રાત્રે સિંહ જોવા હોય તો પ્રતિબંધ છે, પરંતુ જો તમે ભાજપમાં હો તો પછી ડરવાની જરૂર નથી. રાત્રે જંગલમાં જાઓ, દારૂ પીઓ, જલસા કરો, સિંહ જુઓ, પછી ફોરેસ્ટની ગાડી આવે એટલે ઊભી પૂંછડીએ ભાગી જવાનું. આ અમારા આક્ષેપો નથી હો ભાઈ. આવું એટલા માટે કહીએ છીએ કારણ કે વેરાવળના જંગલ વિસ્તારમાં આવેલા મંડોર ગામથી એક ઘટના સામે આવી છે, જેમાં ગેરકાયદેસર સિંહ દર્શન માટે આવેલી થાર ગાડી, જેમાં પ્લેટ મારેલી હતી અને તે પ્લેટમાં લખ્યું હતું મોરબી શહેર ભાજપ મંત્રી. આ ગાડી રાત્રિના સમયે સિંહ દર્શન કરવા પહોંચી હતી, પરંતુ ફોરેસ્ટ વિભાગની ગાડી આવતા ગાડીમાં બેઠેલા લોકો ગાડી મૂકીને ઊભી પૂંછડીએ ભાગી ગયા. જોકે ગાડીમાં નંબર પ્લેટ પણ નથી. કદાચ ભાજપની પ્લેટ લગાવો એટલે નંબર પ્લેટની જરૂર નહીં પડતી હોય, એવું હશે. ખેર, હવે ગામ લોકોએ આ મામલે ગંભીર આક્ષેપો કર્યા છે. શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. વેરાવળ તાલુકાના મંડોર ગામની સીમમાં રાત્રિ દરમિયાન ગેરકાયદેસર સિંહ દર્શન ચાલી રહ્યું હોવાની બાતમીના આધારે વન વિભાગની ટીમે દરોડો પાડ્યો હતો. જોકે વન વિભાગની ગાડીઓ અને અધિકારીઓને આવતા જોઈ ગેરકાયદેસર સિંહ દર્શન કરનારા લોકો સ્થળ પરથી નાસી છૂટ્યા હોવાનું જાણવા મળ્યું છે. દરોડા દરમિયાન સ્થળ પરથી મહિન્દ્રા કંપનીની એક થાર કાર મળી આવી હતી અને એક મોપેડ પણ મળી આવી હતી. વન વિભાગે બંને વાહનોને કબજે કરવાની કાર્યવાહી હાથ ધરી છે અને ખાસ વાત એ છે કે મળેલી થાર કારમાં નિયમ મુજબની નંબર પ્લેટ જોવા મળી નહોતી. તેના કારણે પણ અનેક સવાલો ઊભા થયા છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ થાર કારના આગળના કાચ પર મંત્રી મોરબી શહેર ભાજપ લખેલું બોર્ડ પણ લાગેલું હતું. જોકે આ બોર્ડ કોનું છે, વાહનનો માલિક કોણ છે અને તેનો સમગ્ર ઘટનાની શું સંબંધ છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. ગ્રામજનો દ્વારા એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે કબજે કરાયેલી થાર કારમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. જોકે આ મુદ્દે વન વિભાગ અથવા અન્ય કોઈ સત્તાવાર એજન્સી તરફથી હજુ સુધી કોઈ અધિકૃત નિવેદન આપવામાં આવ્યું નથી. સાંભળવા મામલે સ્થાનિકો શું કહી રહ્યા છે. મારું નામ કરશનભાઈ ગોકુલભાઈ ભારત. હું વેરાવળ તાલુકાના મંડોર ગામનો વતની છું. આજે રાતે અમારા ગામમાં સિંહ તો ઘણા સમયથી છે. આજે રાતે માનો કે એક આ થાર ગાડી પાછળ તો છે, બે બાઇક છે, આ બધા લોકો રાત્રે સિંહ દર્શન કરતા અને ફોરેસ્ટ ખાતાની ગાડી આવી અને ગાડીઓ મૂકીને ભાગી ગયા. હવે જોવાનું એ છે કે સિંહ દર્શન કરાવે, લોકેશન કરાવે, બીજા જ માણસો બધા કરાવે. બહારના કોઈ હોટલોમાં સાસણથી આવતા હોય, કોઈ પાટણ વેરાવળથી આવે અને બદનામ અમારું ગામ થાય છે. કારણ કે વારંવાર ફોરેસ્ટ ખાતાવાળા આવે, અમારા ગામના લોકો રાતે પાણી વારવા જતા હોય, પોતાની વાડીએ જતા હોય, કોઈ કામથી ક્યાંય જતા હોય, ક્યાંય બહાર ગયા હોય ને રાતે કદાચ મોડા આવતા હોય તો ફોરેસ્ટ ખાતાવાળા પણ એની અટકાયત કરે અને પૂછપરછ કરે. હેરાન અમે થાય, પરેશાન અમે થાય, અમારા ગામના લોકો થાય. ઘણા બધી તો છોકરાઓને પણ પૂછપરછ માટે લઈ જાય, પણ ખરેખર આ કરવાવાળા બીજા જ છે. અને આ લોકો નાચી ગયા. આ ગાડી અહીંયા પડી, ગાડી અંદર દારૂની બોટલ પણ છે. અહીંયા બધા હાવ એન્જોય કરવા જ આવે, દારૂ પીવા આવે, ખાવા આવે અને સિંહ જોવા આવે. એટલે અમારી માંગ એવી છે કે આ ફોરેસ્ટ ખાતાને કડક ને કડક કાર્યવાહી આ લોકો માટે થાય અને આ વિસ્તારની અંદર, એમાં ખાસ કરીને અમારા ગામમાં મંડોર, ભેરાળા, ઈશ્વરિયા સૌની આ એરિયામાં ક્યાંય પણ સિંહ દર્શન ન થાય એવી કાર્યવાહી કરે એવી અમારી માંગ છે. મંડોર ગામના ગ્રામજનોમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોનું કહેવું છે કે બહારના લોકો વારંવાર ગેરકાયદેસર રીતે દર્શન માટે આવે છે, જેના કારણે જંગલી પ્રાણીઓ અને ખેડૂતો બંનેને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અનેક વખત આવા લોકોના કારણે ખેડૂતોના ખેતરો અને ગ્રામ વિસ્તારોમાં પણ સમસ્યાઓ સર્જાય છે. ગ્રામજનોએ માંગ કરી છે કે સમગ્ર મામલે વન વિભાગ તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરે, ગેરકાયદેસર સિંહ દર્શનના રેકેટ સાથે સંકળાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરે અને ભવિષ્યમાં આવી પ્રવૃત્તિઓને રોકવા માટે અસરકારક પગલાં ભરે. હાલ વન વિભાગ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને ફરાર થયેલા લોકોની ઓળખ મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. અમારું આ મામલે શું મંતવ્ય છે અમને કમેન્ટમાં જણાવો અને આ પ્રકારના અહેવાલો જો તમને પસંદ હોય તો તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.